મારી ચેનલ પર તમને મળી જશે પૂરતા પ્રમાણમાં એવી તમામ માહિતી જેનાથી તમે ફક્ત બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ એકદમ હેલ્ધી અને ફિટ રહેશો. Hey my YouTube fam, stay active, stay positive and of course stay tuned with my channel. I Mansika heartily welcome you all to my YouTube channel. મારા લાસ્ટ વિડીયોઝમાં જ મેં તમને અત્યારની જે કોમન પ્રોબ્લેમ છે સ્પેશિયલી આપણે વિમેન્સમાં, જો કે હવે ફક્ત વિમેન્સ ના કહી શકાય, કિડોઝ હોય, યંગ હોય, એડલ્ટ્સ હોય કે ઓલ્ડ એજીસ લોકો હોય, બધાને હેરફોલની સમસ્યા તો અત્યારે થઈ જ રહી છે. પરંતુ દિવસે ને દિવસે એક રિસર્ચ પ્રમાણે આ સંખ્યામાં વધારો થતો જાય છે. તો મેં મારા લાસ્ટ વિડીયોઝમાં જ જણાવી દીધું હતું કે હેરફોલના કારણો શું હોય છે અને પાર્ટ 2 માં મેં તમને ઢગલો એવી ટિપ્સ આપી છે જેનાથી તમને 100% રિઝલ્ટ મળશે. બટ જો તમે ડેડિકેટેડ રહીને એ ટિપ્સને ફોલો કરશો તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે એવા કયા ફૂડ્સ છે જેનાથી તમે તમારી હેર ગ્રોથ ઇનર એન્ડ આઉટર બે સાઇડથી સ્ટ્રોંગ કરી શકશો. આજના વિડીયોમાં હું તમને એવા ફૂડ્સ વિશે માહિતી આપીશ ને ઇઝીલી અવેલેબલ પણ હશે, અફોર્ડેબલ પ્રાઇસમાં પણ હશે ઓફકોર્સ, જેનાથી હેરની નેચરલ હેલ્થ પણ તમે રિપેર કરી શકશો. આજની આપણી બધાની હેબિટ હોય છે જંક ફૂડ લેવાની. બી ફ્રેન્ક મારી નથી હોતી બીકોઝ આઈ એમ અ સ્કિન કોન્શિયસ ને હેલ્થ કોન્શિયસ પર્સન, એટલે જંક ફૂડ હું તો ટોટલી અવોઇડ કરવાની જ ટ્રાય કરું છું. પણ મેં મોસ્ટલી મારા ફ્રેન્ડ્સને ઓબ્ઝર્વ કર્યા છે, એમના પેરેન્ટ્સને ઓબ્ઝર્વ કર્યા છે. તો તમે મારી સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમને ખબર હશે કે હું એક સ્કૂલમાં જોબ કરું છું, મતલબ કે મારું પ્રોફેશન ટીચિંગમાં છે. મારે ડેઈલી કિડોઝને જોવાના હોય, એમના પેરેન્ટ્સ સાથે 1-to-1 કોઓર્ડિનેશન કરવાનું હોય, એટલે મને અંદાજો આવી જ જાય કે આજની જે જનરેશન છે એ ટોટલી જંક ફૂડ ઉપર જ જીવે છે. આપણને બધાને ખબર જ છે કે આ પ્રોટીન, ન્યુટ્રિશન્સ, વાઇટામિન્સ, તમામ પ્રકારના પોષક તત્વો આપણને આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી મળે છે. હવે જંક ફૂડની હેબિટના લીધે આપણે પોષક તત્વો વાળું તો દૂર એવું ફૂડ લઈએ છીએ જે ઉલટાનું હેલ્થને ડેમેજ કરે છે. તો પોષક તત્વો મળવાની વાત તો દૂર જ રહી ગઈ. સેકન્ડ થિંગ, આપણું જે બોડી જે છે એ આપણા હેરને એક કોસ્મેટિક ઓર્ગન તરીકે સમજે છે. મતલબ કે બોડી ઇમ્પોર્ટન્સ આપણા હાર્ટ, બ્રેઇન, કિડની, લીવર, લંગ્સને આપે છે, એટલું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન આપણા હેરને નથી સમજતી. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાંથી પ્રોટીન, વાઇટામિન્સ, ન્યુટ્રિશન્સ બધું જે છે એ ઓબ્ઝર્વ થાય છે. હવે એ ઓબ્ઝર્વ થઈને સૌથી પહેલા એ આપણા જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે એને પહોંચાડે છે. પરંતુ આજની આ જે આપણી હેબિટ છે, આજની જે આપણી લાઈફસ્ટાઈલ છે, એમાં હેલ્ધી ખોરાકને લઈને ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને પ્રોટીન્સ છે, ન્યુટ્રિશન્સ છે, વાઇટામિન્સ છે એ મળે છે. હવે ને મળે છે જ ઓછું, તો ઓફકોર્સ ઓછામાંથી એ સૌથી પહેલા જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ હશે ત્યાં જ પહોંચાડશે. એમ કે હેરને તો બોડી જે છે એ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન સમજતી જ નથી. એક એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણું બોડી જે છે એ ડેઈલીનું 20% પ્રોટીન એબ્ઝોર્બ કરે છે આપણા ફૂડમાંથી. હવે 20% માંથી એ પહેલા તો હાર્ટને આપશે, કિડનીને આપશે, લીવરને આપશે, લંગ્સને આપશે. હવે આમાંથી કઈ બચ્યું જ નહીં તો હેરને કઈ મળશે જ નહીં. એટલે જ તો આપણે હેર લોસની પ્રોબ્લેમ કોમન એટલે કહીએ છીએ કેમ કે આ બધામાં જોવા મળે છે, અને બધામાં એટલે જોવા મળે છે કેમ કે બધાની બોડી સેમ રીતના જ ફંક્શન કરે છે. હા, એ ઇશ્યુઝ અલગ રીતના ક્રિએટ કરશે, પણ જેનું મેઇન ફંક્શન છે એ તો બધાની બોડી સેમ રીતના જ ફંક્શન કરે છે. બધાની બોડી હેરને એક કોસ્મેટિક ઓર્ગન તરીકે જ કન્સિડર કરે છે, એને મેઇન ઓર્ગન તરીકે કન્સિડર નથી કરતી. તો જંક ફૂડના લીધે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું જ નથી તો બોડી હેરને પહોંચાડશે જ નહીં. એટલા લીધે જ હેરનો જે પાર્ટ છે એ સૌથી પહેલા સફર કરે છે બધાની બોડીમાં. પ્રોટીન ખૂબ જ જરૂરી છે હેર, સ્કિન અને ઓવરઓલ આપણા બોડીના ડેવલપમેન્ટ માટે. વેજીટેરિયન માટે પ્રોટીનનો સૌથી મહત્વનો સ્ત્રોત હોય છે પલ્સીસ, સ્પ્રાઉટ્સ, પનીર, દાળ, સોયા. એ ઉપરાંત સિઝનલ ફ્રૂટ્સ પણ ખાવા ખૂબ જ જરૂરી છે. બીજું છે દહીં, દૂધ, બટર, ઘી. આમાં પ્રોટીન તો હોય જ છે, ઉપરાંત બીજા ઘણા મહત્વના એવા વાઇટામિન્સ, ન્યુટ્રિશન્સ, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન A, B, C હેરને અંદરથી નેચરલ સ્ટ્રેન્થ પણ પ્રોવાઈડ કરે છે અને હેરને થિક કરવામાં પણ મહત્વનો રોલ ભજવે છે. થર્ડ છે ડ્રાય ફ્રૂટ્સ. ડ્રાય ફ્રૂટ્સમાં આવે આલમંડ, બદામ. બધાને ખબર જ છે વિટામિન E નો ભરપૂર તગડો એવો સ્ત્રોત છે બદામ. બદામ ખાવાથી અક્કલ પણ બહુ સારી રહે છે બાય ધ વે. જસ્ટ જોક્સ અપાર્ટ, મતલબ કે બદામ જે છે એ હેરને નેચરલ શાઇન પ્રોવાઈડ કરે છે, સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, હેરને અંદરથી મજબૂતાઈ આપે છે અને હેરની થિકનેસ વધારવામાં પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. તો બદામ તો હું તો કોઈ રોજની એટલીસ્ટ 5 થી 10 બદામ તો તમારે ખાવી જ જોઈએ. છે વોલનટ્સ, અખરોટ, એની અંદર નેચરલ જે ઓઇલ્સ હોય છે એનો તમે પાવડર બનાવીને તમારા ફેસ ઉપર બી લગાવી શકો છો. આ હતી બોનસ ટીપ. તો આટલી સરસ બોનસ ટીપ માટે એક લાઇક એન્ડ શેર તો બને.
વોલનટ્સમાં હોય છે ફેટી એસિડ્સ, નેચરલ ઓઇલ જે સ્કિનને પણ ખૂબ જ ગ્લો પ્રોવાઈડ કરે છે અને હેર માટે તો સોને પે સુહાગા. ફ્લેક્સ સીડ્સ, પમ્પકિન સીડ્સ, આ બધા એવા સીડ્સ છે જે તમે ડિફરન્ટ સ્મૂધીઝમાં પણ નાખીને પી શકો છો. એ ઉપરાંત તમે પાણીમાં પલાળીને પણ આને કન્ઝ્યુમ કરી શકો છો. આ હેરની ઇનર સ્ટ્રેન્થ વધારે છે. સ્પિનચ આયરનનો તગડો સ્ત્રોત. આયરન નોકી તમારા હેર માટે જરૂરી છે પણ તમારા ઓવરઓલ બોડીના ડેવલપમેન્ટ માટે પણ જરૂરી છે. તમે ડોક્ટરને પણ કહેતા સાંભળ્યા હશે કે જો તમને ગોઠણનો દુખાવો થતો હોય છે યા તો પછી કમરનો દુખાવો થતો હોય છે યા તો તમારી બોડીમાં જો આયરનની કમી હોય તો તમારે ખજૂર અને પાલક આ બે વસ્તુનો ઉપયોગ તો રોજિંદી લાઈફમાં કરવો જ જોઈએ વિધાઉટ સ્કીપ. સિક્સ છે સ્વીટ પટેટો. જેમ નોનવેજ લોકો માટે એગ્સ, ફિશ, મીટ આમાંથી પ્રોટીનનો તગડો એવો સ્ત્રોત મળે છે, એવી જ રીતના વેજીટેરિયન લોકોને સ્વીટ પટેટોમાંથી પ્રોટીનનો તગડો એવો સ્ત્રોત મળે છે. પ્રોટીન પરંતુ બીટા કેરેટીન, કેરેટીન, વિટામિન બી, સી, એ, ડી, ઈ, ઝિંક, મેગ્નેશિયમ અને ન જાણે બીજા કેટલા પ્રોટીન, વાઇટામિન્સ, ન્યુટ્રિશન્સ એક ફક્ત ને ફક્ત સ્વીટ પટેટોમાંથી જ તમને મળી જાય છે. સ્વીટ પટેટો તમે ડિફરન્ટ તરીકે કન્ઝ્યુમ કરી શકો છો. એનું અલગથી શાક બનાવી શકો છો, અલગથી ના ભાવે તો તમે એને સેલેડ્સમાં યુઝ કરી શકો છો, એની સ્મૂધી બનાવીને બી તમે પી શકો છો. ઇવન તમારે તમારો કોઈ પણ અલગ શેક બનાવીને પીવું હોય તો પણ તમે આનો યુઝ કરી શકો છો. ઇન શોર્ટ, ડેઈલી જો તમે સ્વીટ પટેટો કન્ઝ્યુમ ચાલુ કરી દો છો તો તમને તમારા હેરમાં ડેફિનેટલી રિઝલ્ટ જોવા મળશે. આનો પાર્ટ 2 પણ આવશે. હજી બી બીજા ઘણા એવા ફ્રૂટ્સ ને ફૂડ છે જે ખાવાથી તમે તમારો પ્રોટીનનો સ્ત્રોત વધારી શકો છો. ન કે ફક્ત પ્રોટીન પણ તમને બીજા ઘણા મહત્વપૂર્ણ એવા ન્યુટ્રિશન્સ ને વાઇટામિન્સ બી મળી રહે છે. તમે તમારી હેરની ઇનર અને આઉટર બંને હેલ્થ સુધારી શકો છો. તો બસ આજના વિડીયો માટે એટલું જ જ્ઞાન હતું. આઈ હોપ તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને ઇફ યુ ડીડ ઇટ ધેન પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમારા ફેમિલી સાથે શેર કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો. હસતા રહો, ખુશખુશાલ રહો and always positive રહો. Bye bye. See you in the next vlog. Love you all.